નમસ્કાર, સીએબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા એપિસોડ સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું કે ક્રિકેટથી કઈ રીતે શીખી શકો છો તમારું નાણાકીય જીવનના પાઠ, ક્રિકેટ અને નાણાકીય આયોજનની સમાનતા અને સાથે જ લઈશું દર્શકોના સવાલ પર. તો માર્ચ મહિનાથી 2020 મેચ શરૂ થઈ ગઈ હોય છે અને એક સિઝન આપણે ચાલુ થતી જ જોઈ છે અને આ સૌ ઓફકોર્સ આપણે પ્લેની તો મજા લેતા જ હોતા હોઈએ છીએ, પણ ક્યારેક ધ્યાન પણ આપ્યું છે કે ક્રિકેટ અને નાણાકીય આયોજનમાં ઘણી સમાનતા છે. અને જરા વિચારીએ તો આ ક્રિકેટ આપણને નાણાકીય જીવનમાં યાદ રાખવા જેવી શીખ પણ આપી જતું હોય છે. કઈ રીતે આ શીખ મળતી હોય છે એ આજે જાણીશું. મની મંત્રના ફાઉન્ડર વિરલ ભાટ આપણી સાથે જોડાયા છે. વિરલજી, ક્રિકેટ એ આઈ થિંક આપણા ઇન્ડિયા માટે ને ઇન્ડિયન્સ માટે ને ભારતીય માટે એક ધ ગેમ છે અને આપણે ઓલ અરાઉન્ડ આપણે યર જોતા હોય છે કે કંઈક સિરીઝ ચાલતી હોય છે કે 2020 ચાલતું હોય છે કે ટેસ્ટ મેચ ચાલતી હોય છે ને બધાને એમાં ઇન્ટરેસ્ટ હોતો હોય છે. એક એક આપણું ટ્રેડિશનલ આપણે જે કહીએ કે ગેમ છે કે જે બધા જ ફોલો કરતા હોય છે. પણ આપણે આજે વાત કરી રહ્યા છીએ કે ક્રિકેટથી આપણે આપણા નાણાકીય જીવનમાં એની એનોલોજી વાપરીને કઈ રીતે આપણા જીવનમાં અમલ કરી શકીએ આપણા ફાઇનાન્શિયલ જીવનમાં. જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ આપણા ફાઇનાન્શિયલ જીવનની, કારણ કે આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે આપણે પાસ્ટ પરફોર્મન્સ જોતા હોઈએ છીએ અને ક્રિકેટમાં પણ એવું હોય છે કે પાસ્ટ પરફોર્મન્સ આનું આ સારું હતું તો કદાચ આ વખતે પણ આ જીત છે, પણ એવું યુઝ્યુઅલી થતું નથી હોતું. શું શીખી શકીએ આપણે? પ્રીતિબેન, તમારો આભાર શોમાં બોલાવવા માટે. આમ જોવા જઈએ તો તમે કીધું કે ધ ગેમ છે. ડેફિનેટલી ક્રિકેટ અને ક્રિકેટ અહીંયાના લોકો માટે બહુ જ સર્વેપરી છે અને હંમેશા ક્રિકેટમાં ઘણા લોકો પોતાના સુખ અને દુઃખ આમ જોવા જઈએ તો બંને ભૂલી જતા હોય છે. સુખમાં પણ એમ લાગે કે ક્રિકેટ છે તો ભાઈ મારું આજે અત્યારે જે સુખ આવ્યું છે હું ભૂલી જાઉં છું અને દુઃખ આવ્યું છે એ પણ ભૂલી જાઉં છું અને ક્રિકેટ ઉપર મારું ફોકસ રાખું છું. અને રાઇટલી સેડ, અમુક 4-5 મહિનાઓથી તો અત્યારે ઘણી બધી લીગ્સ ચાલી રહી છે અને ઘણી અલગ અલગ કન્ટ્રીઝમાં અલગ અલગ ટીમો લીગ્સ રમી રહ્યા છે અને ત્યાં જેને ક્રિકેટ નથી ગમતી હોતું ને એ પણ બહુ જ એક્ટિવલી ઇન્વોલ્વ થઈ જાય છે. પણ હું જ્યારે આને વિચારું ને કે ક્રિકેટ અને પર્સનલ ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ્સ એનું પણ બહુ જ સારો એવો સંબંધ છે. હંમેશા એમ લાગે કે ક્રિકેટને અગર આપણે ફર્મલી ફોલો કરતા હોઈએ છીએ, બિલીવ કરતા હોઈએ છીએ તો સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ્સ અને પર્સનલ ફાઇનાન્સને પણ એવી જ રીતે લોકોએ એમના જીવનમાં રાખવો જોઈએ. અને એમાંથી જ તમે એક જે પોઈન્ટ કીધો કે ક્રિકેટ આપણને હંમેશા બહુ સરપ્રાઇઝીસ રહેલા હોય છે એમાં પણ. અને એવું જોવામાં આવ્યું છે કે કોઈ એક ટીમ એક વર્ષે સારું રમતું હોય અને બીજા વર્ષે કદાચ એનું પરફોર્મન્સ ન હોય. સિમિલરલી ઇન્વેસ્ટમેન્ટ્સમાં પણ એવું જ થાય છે કે ઘણી વખત આપણે ઇન્વેસ્ટમેન્ટ્સમાં ડિફરન્ટ એસેટ ક્લાસ હોય કે ડેટ હોય, ઇક્વિટી હોય, ગોલ્ડ હોય. તો જરૂરી નથી કે દર વર્ષે ઇક્વિટી સારું રિટર્ન આપે જ, દર વર્ષે ડેટ સારું પરફોર્મ કરે જ, એવું જરૂરી નથી. સિમિલરલી આપણે જોઈશું તો અત્યારનું વર્ષ અને અત્યારના વર્ષમાં આમ જોવા જઈએ તો ઇક્વિટી માર્કેટમાં બહુ જ વોલેટિલિટી છે અને સિમિલરલી ગોલ્ડનું પરફોર્મન્સ બહુ સારું રહ્યું છે. તો પાસ્ટ પરફોર્મન્સ ડેફિનેટલી એમ કહી શકાય કે નોટ ગેરંટેડ ઇન ફ્યુચર. આપણે મ્યુચ્યુઅલ ફંડમાં પણ હંમેશા કહેતા હોઈએ છીએ કે એક ડિસ્ક્લેમર આવતું હોય કે પાસ્ટ પરફોર્મન્સ ઇઝ નોટ ઇન્ડિકેટર ઓફ ફ્યુચર રિટર્ન, રાઈટ? તો એવી જ રીતે ક્રિકેટને જ્યારે તમે માણો છો ત્યારે એક પરફોર્મન્સ, એક પ્લેયરનું પરફોર્મન્સ ઓર એલ્સ એક ટીમનું પરફોર્મન્સને અગર એનાલિસિસ કરીએ તો નોટ નેસેસરી કે નેક્સ્ટ યરમાં પણ એ જ કદાચ પરફોર્મ કરે. અત્યારે એવા ઘણા ક્રિકેટરો છે કે 1-2 વર્ષથી 3 વર્ષથી સારું પરફોર્મન્સ કરતા હશે પણ બેડ પેચ આવે એ લોકોનો, કન્સિસ્ટન્સી કદાચ તૂટી જાય અને એ સિમિલરલી ઇન્વેસ્ટમેન્ટ્સમાં પણ થાય. ઇમ્પોર્ટન્ટ શું છે કે તમે એ ઇન્વેસ્ટમેન્ટમાં અગર તમે એને કન્વિન્સિવલી તમે એમાં ઇન્વેસ્ટ કરેલું છે તો એને તમારે ટાઈમ આપવો જોઈએ, એના ઉપર બિલીવ કરવું જોઈએ. કારણ કે દર વર્ષે ઘણા વર્ષોથી ઇક્વિટી રિટર્ન આપે છે તો કદાચ આ વર્ષે ન પણ આપી શકે અને નેક્સ્ટ યર કદાચ પાછું એની જે થોટ પ્રોસેસ છે, જે ફંડ મેનેજરે ઇન્વેસ્ટ કરેલા છે, જે સિલેક્શન ઓફ સ્ટોક્સ છે, અગર મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો એ કદાચ પરફોર્મ કરશે. તો પાસ્ટ પરફોર્મન્સ જરૂરી નથી. ક્રિકેટમાં તમે અગર એ બિલીવ કરો છો તો સેમ તમને ઇન્વેસ્ટમેન્ટ્સમાં
પણ બિલીવ કરવું જોઈએ. બરાબર છે કે પાસ પરફોર્મન્સ જો તમે સારું કર્યું હોય તો ઇટ્સ નોટ નેસેસરી કે આ વખતે પણ આપણે પરફોર્મ કરીશું. અને સિમિલરલી આપણે બીજો જો દાખલો જોઈએ, તમે જ્યારે પરફોર્મન્સની વાત કરી ત્યારે નવા પ્લેયર્સ હોય છે, જૂના પ્લેયર્સ હોય છે, કોઈ સારું બેટ્સમેન હોય છે, કોઈ સારું બોલર હોય છે, અને કોઈ નવા જ્યારે ઇમર્જિંગ પ્લેયર્સ આવતા હોય છે, કોઈ વખત એ બી સારું એવું પરફોર્મન્સ આપી જતા હોય છે. અને નોટ નેસેસરીલી કે ઓલ્ડ જે એકદમ સ્ટેડીનેસથી આગળ વધી રહ્યા છે, કોઈ વખત જલ્દી આઉટ બી થઈ જતા હોય છે, કે કોઈ વખત વિકેટ નથી લેતા હોતા. પણ જે બેસ્ટ પ્લેયર હોય છે, હું નવા ને જૂનાની તો જે વાત કરી છું, જે બેસ્ટ પ્લેયર હોય છે એ બધા જ આસ્પેક્ટ સરપાસ કરીને આગળ વધતું હોય છે. અને એ જ આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટમાં બી જોયું છે, કારણ કે નવી વસ્તુઓ રોજ આવતી હોય છે માર્કેટમાં. અને પણ કોઈ વખત ઓલ્ડ ઇઝ ગોલ્ડ આપણે કહેતા હોઈએ છીએ, પરફોર્મન્સ દેખાડતું હોય છે. કઈ રીતે આ આસ્પેક્ટને તમે સમજાવશો, કઈ રીતે આપણે આપણા ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટમાં વાપરવું જોઈએ? જેવી રીતે કેવી રીતે કહી શકાય કે ક્રિકેટમાં આપણે એક મનમાં વિચારીને રાખીએ કે આ પ્લેયર તો રમશે જ, આ પ્લેયર તો સૌથી વધારે રન આ જ પ્લેયર કરશે, આ જ પ્લેયરનું સૌથી વધારે ઓલરાઉન્ડ પરફોર્મન્સ હશે. પણ ક્રિકેટમાં કેવું છે, બહુ ગ્લેમર છે. હવે આજના યુગમાં તો સોશિયલ મીડિયામાં પણ ટીમની વાત કરીએ તો ત્યાં કન્ટ્રીના જે ફોલોવર્સ હોય કે જે બધા મીડિયા ઇન્ફ્લુએન્સર હોય, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય, એ રીલ્સ બનાવતા હોય, ફોટોઝ નાખતા હોય, ડેલી અલગ અલગ આમ એવા ન્યૂઝ પણ એવા એ લોકો ફ્લોટ કરતા હોય, જેના કારણે એટ્રેક્શન્સ આપણું અમુક પ્લેયર્સ ઉપર કે અમુક ઓલા ઉપર વધતું હોય. પણ એવા પણ ઘણી વખત જોવા મળ્યું છે કે કોઈ એવો પ્લેયર હોય જેનું આપણે ક્યારેક નામ પણ ન લીધું હોય અને ક્યારેય એનું પરફોર્મન્સ તું વિચાર્યું પણ ન હોય, પણ એનું બેસ્ટ ત્યાં દઈ દે અને એ બેસ્ટ બની જાય, એ ટાઈમ દરમિયાન એ બેસ્ટ બની જાય. સિમિલરલી ઇન્વેસ્ટમેન્ટ્સના ઓલામાં પણ એવું જ છે કે હવે આજે હમણાં લાસ્ટ 2-3 વર્ષથી ડેટ માર્કેટનું કોઈ વાત નહોતું કરતું, ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સનું કોઈ વાત નહોતું કરતું. ઇન્ટરેસ્ટ રેટ મુવમેન્ટ ચેન્જ થઈ, ઇન્ટરેસ્ટ રેટ લોઅર ડાઉન હતા, નીચે જતા હતા, અને સડનલી એને ઇન્ક્રીઝ રેટ્સ થવા માંડ્યા બિકોઝ ઓફ સમ રીઝન્સ. ઇકોનોમીમાં ચેન્જ આવ્યો, ઇન્ફ્લેશન બહુ વધી ગયું હતું, તો ઇન્ટરેસ્ટ રેટ્સ વધી ગયા. સિમિલરલી અચાનક 2-3 મહિનામાં જ ડેટ ફંડ્સનું રિટર્ન પરફોર્મન્સ પાછું આવી ગયું, રાઈટ. હવે જે કહેતા હતા કે અરે એ તો કદાચ પરફોર્મન્સ નહીં આપે, 2 વર્ષથી પરફોર્મ નથી કરી રહ્યું, તો અમુક વખતે કેવું હોય કે જે એક પર્ટિક્યુલર બેસ્ટ વસ્તુ એમાં રહેલી હોય ને, એની ક્ષમતા રહેલી હોય ને, એ પાછી ઉભરીને બહાર આવે ને આવે જ. તો એને ઇગ્નોર કરવું ન જોઈએ. ડેફિનેટલી ગ્લેમર છે, મીડિયામાં ન્યૂઝ આવતા હોય, સોશિયલ મીડિયા બહુ જ એક જગ્યા પર ફોકસ થતું હોય, પણ નોટ નેસેસરી કે કદાચ એ જ વસ્તુ ચાલે. એમાં જે બેસ્ટ રીતે પરફોર્મ કરે, જે એની સિચ્યુએશનના પ્રમાણે જે બેસ્ટ લઈને આવે, એ પણ પરફોર્મ કરી શકે છે. સિમિલરલી ઇન્વેસ્ટમેન્ટ્સમાં એ ધ્યાન રાખવું જોઈએ લોકોને. એટલા માટે હંમેશા આપણે કહીએ છીએ કે ડાયવર્સિફાઈડ રાખીએ. ખબર નથી આપણને કે ઇક્વિટી બેસ્ટ છે જ, રિટર્ન બેસ્ટ આપી જ શકે છે, પણ કદાચ અમુક ટાઈમ ડેટ નો હોઈ શકે તો ડેટ પણ આપી શકે છે, કદાચ ગોલ્ડ નો હોય તો ગોલ્ડ પણ આપી શકે છે. એટલા માટે ડાયવર્સિફાઈડ કરીને પણ રાખવું જોઈએ. જી, અનએક્સપેક્ટેડ પ્લેયર કોઈ વખત છગ્ગા મારી જતું હોય છે, અને એક્સપેક્ટેડ પ્લેયર કોઈ દિવસ રમતું પણ નથી હોતું. અને એ જ બેલેન્સિંગ ફેક્ટર હોય છે એક ટીમ માટે. અને એવી રીતે જ આપણા પોર્ટફોલિયો માટે, કારણ કે ડાયવર્સિફિકેશન એના માટે તો આપણે કરતા હોઈએ છીએ કે કોઈ એક કામ ન કરે તમારું રોકાણ તો બીજું એક સરભર કરી શકે. સાથે આપણે નેલ બાઇટિંગ મેચીસ જોતા હોઈએ છીએ. કોઈ વખત વન સાઇડેડ હોય છે, પણ કોઈ વખત નેલ બાઇટિંગ મેચ હોય તો ઘણી બધી મજા આવતી હોય છે, કારણ કે લાસ્ટ બોલ સુધી ખબર નથી પડતી કે ભાઈ હવે કોણ જીતશે. હા, આપણા રોકાણમાં પણ શું એવું જ હોય છે કે આપણે રિટર્ન વાઇઝ જોતા હોય કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હોઈએ, શું એમાં પણ એવી કોઈ નેલ બાઇટિંગ ફિનિશ જોવા મળતું હોય છે? ડેફિનેટલી જોવા મળતું હોય છે. ક્રિકેટમાં તો કેવું છે કે એને એ ગેમને જ એવું કહેવાય કે અનિશ્ચિતતા બહુ જ ભરેલી છે એમાં, રાઈટ. અને ક્યારે પણ એવું આમ પ્રોજેક્ટ ના કરવું જોઈએ કે આનું પરફોર્મન્સ તો સારું જ રહ્યું છે તો આ તો આજે જીતાડશે જ અને જીતશે જ એમ. પણ કેવું હોય કે જેવી રીતે અનિશ્ચિતતાઓ રહેલી છે ક્રિકેટમાં, સિમિલરિટી અગર આપણે ઇન્વેસ્ટમેન્ટ્સથી કરીએ, એનાલોજીને અગર આપણે પર્સનલ ફાઇનાન્સના દ્રષ્ટિએ જોઈએ તો ઇક્વિટી એક બહુ સારું એક્ઝામ્પલ છે એમાં, પ્રીતિબેન. કેવી રીતે કે આપણે
અમુક ટાઈમથી આપણે ઇન્વેસ્ટ કરતા રહેતા હોઈએ, એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની વાત કરીએ, બરાબર છે, બેડ પેચ આવે ઇક્વિટીનો, કદાચ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ સુધી કાંઈ જ રિટર્ન્સ ન આપતું હોય અને સડનલી ઇક્વિટીમાં એવી મુવમેન્ટ આવે, ફેવરેબલ એવા ઇવેન્ટ્સ આવે જેના કારણે ઇક્વિટી માર્કેટમાં રિટર્ન્સ બહુ જ સારું આવી જાય. હવે આ 2 3 4 5 મહિનાના અંતરમાં જ અગર તમે જુઓ ને તો ઇક્વિટી માર્કેટે અગર પરફોર્મન્સ સારું આપ્યું, સ્ટોક માર્કેટ સારું પરફોર્મ ગયું, તો એની અસર બધા જ ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ પર થઈ જાય. સ્ટોક્સનો પોર્ટફોલિયો તમે બનાવેલો હોય એમાં પણ થઈ જાય, એ સેક્ટરમાં પણ એ તમને તેજી દેખાય. મ્યુચ્યુઅલ ફંડમાં સિમિલરલી મિડ કેપ અને સ્મોલ કેપ ફંડ્સ 3-4 વર્ષ સુધી કદાચ ઇક્વિટી ન ચાલતું હોય તો મિડ કેપ અને સ્મોલ કેપ ફંડ્સ બહુ જ વધારે ડાઉન જાય અને એ લોકોને એવા ફંડમાં 1 વર્ષ કે 6 મહિનાનું જ એવું એક સ્પાઇક જોતું હોય જેના કારણે સડનલી રિટર્ન્સમાં આખો ફેરફાર થઈ જાય અને ઓવરઓલ પોર્ટફોલિયો પણ એવો સારો થઈ જાય ને કે જે આપણે બિલીવ પણ ન કરી શકીએ. પણ હા, જે ઇન્વેસ્ટમેન્ટમાં વર્ષોથી થતા હોય ને એમને આ ખબર હોય. હવે આપણે ઇક્વિટીમાં છે ને હંમેશા એક એનાલોજી આપણે વાપરીએ કે ક્યારે પણ માર્કેટને ટાઈમ ન કરવું જોઈએ. હવે આને હું આ જે આપણો પોઈન્ટ જે છે ને એવી રીતે તમે ક્યારે પણ એવું રીતે પ્રેડિક્ટ ના કરો કે ભાઈ આ જ ટીમ જીતશે કે આ જ ટીમ લાસ્ટ 2 વર્ષથી જીતે છે તો આ વર્ષે પણ આ જીતશે, એવું તમે પ્રેડિક્ટ ના કરો. તમે એ ટીમ ઉપર ભરોસો રાખો. તમે અગર કોઈ તમારી એવી ટીમ જે છે જેવી અંડરડોગ કહેવાય કે વિચાર્યું ન હોય કે કદાચ પરફોર્મન્સ કરે પણ એના એ લોકોએ મહેનત કરી હોય, એ લોકોએ કન્સિસ્ટન્ટલી એક અમુક પ્લેયર્સ ઉપર એ લોકોએ ફોકસ કરીને એને એ લોકોને ચાન્સ આપતા જાય અને એવી રીતે કોમ્બિનેશન અગર એમને ટીમનું બનાવ્યું છે તો ઇન્વેસ્ટમેન્ટ કોમ્બિનેશન પોર્ટફોલિયો પણ એવી રીતે જ બનાવો. એબ્સોલ્યુટલી. અને તમે જેમ કહ્યું કે પરફોર્મન્સ બેઝડ આપણે ઓફકોર્સ એક નજર તો રાખવી જ જોઈએ, પણ ન્યૂ એવેન્યુઝ તરફ પણ જોવું જોઈએ. કારણ કે જે ન્યૂ ઇમર્જિંગ એવેન્યુઝ છે એમાં આપણે કઈ રીતનું પરફોર્મન્સ જોઈ રહ્યા છે, કઈ રીતનું એક ટ્રેક રેકોર્ડ જોઈ રહ્યા છે, કઈ રીતે એ ઇન્વેસ્ટમેન્ટ આગળ વધી રહ્યું છે એના પર બી ધ્યાન રાખી શકીએ છીએ. કારણ કે ઇવેન્ચ્યુઅલી જે હાર્ડ વર્કિંગ હશે પછી એ જૂના હશે કે નવા હશે, દેટ વિલ ઓલવેઝ પે ઓફ. અને આપણે ક્રિકેટમાં પણ જોયું છે કે ઘણા બધા નવા પ્લેયર્સ આવતા હોય છે પણ એમના હાર્ડ વર્કથી અને કન્સિસ્ટન્સીથી આગળ વધતા હોય છે અને પછી લાઇમલાઇટમાં આવતા હોય છે કારણ કે મેઇન ટીમમાં ઇન્ક્લુડ થતા હોય છે. ધીરે ધીરે એ લોકો બી સ્ટેપ બાય સ્ટેપ જતા હોય છે. હાર્ડ વર્ક જે આપણે જેની વાત કરી રહ્યા છીએ, મ્યુચ્યુઅલ ફંડમાં પણ એવું છે કે જે કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ અને સિસ્ટમેટિક રીતે આગળ જે વધતા હોય છે એનું આઈ થિંક સારા પે ઓફ્સ હોય છે. રાઈટ. આમ કહેવાય ને તો બધાનો સમય આવે જ છે. અગર હું આને આવી રીતે રાખું, ક્રિકેટિંગમાં પણ એવા ઘણા પ્લેયર્સ થયા છે, બન્યા છે અને એવા ઇવેન્ટ આવ્યા છે કે એમને ક્યારેક મોકો મળ્યો હોય અને પરફોર્મન્સ સારું આપ્યું હોય, સડનલી પરફોર્મન્સ ડ્રોપ થઈ જાય, ટીમમાંથી કાઢવામાં આવે અને તમે એ જ પ્લેયરને 10 વર્ષ પછી, 12 વર્ષ પછી, ઇનફેક્ટ 15 વર્ષ પછી પાછો ટીમમાં જુઓ છો. કારણ કે એણે એના પરફોર્મન્સ ક્યાંક પાછું એણે કમબેક કર્યું હશે. ડોમેસ્ટિક ક્રિકેટ સિઝન્સથીમાં પરફોર્મન્સ સારું થયું હશે તો એને ઇન્ટરનેશનલ ટીમમાં એને ચાન્સ મળ્યો હશે, લીગ્સમાં સારું પરફોર્મન્સ મળ્યું હશે તો એને નેશનલ ટીમમાં ડોમેસ્ટિકમાં ચાન્સ પાછો મળ્યો હશે. તો સિમિલરલી હાર્ડવર્ક પે ઓફ થાય જ છે. કારણ કે જો સમય તો છે ને બધાનો ખરાબ આવે જ છે. આપણે આપણા માણસોના જીવનમાં પણ એવો સમય આવે છે કે બેડ પેચ કહી શકો. સિમિલરલી ક્રિકેટમાં પણ પ્લેયરનો બેડ પેચ આવે છે અને ઇન્વેસ્ટમેન્ટમાં પણ એવું બન્યું છે કે કદાચ ક્યારેક કોઈ એસેટ ક્લાસે રિટર્ન 2 વર્ષ સુધી 3 વર્ષ સુધી ન આપ્યું હોય, ક્યારેક ઇક્વિટીએ પરફોર્મન્સ બેડ આપ્યું હોય અને ક્યારેક ગોલ્ડે પણ પરફોર્મન્સ અપ એન્ડ ડાઉન થયું હોય. તો પોઈન્ટ અહીંયા એ જ છે કે ડેફિનેટલી તમે એને કન્સિસ્ટન્ટલી અગર આપો છો, અગર એસઆઈપી કરો છો તો કન્સિસ્ટન્ટલી તમારા ગોલ સુધી તમે એને રાખો. એની પહેલાં તમે નિરાશ થઈને એમાંથી નીકળી ના જાઓ. કારણ કે અગર તમે હાર્ડવર્ક તમારા હાર્ડવર્કથી તમે જે પૈસા કમાવો છો અને એને તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ કરો છો તો એને પણ એટલો જ ટાઈમ આપવો જોઈએ, એમાં પણ કોન્ફિડન્સ રાખવો જોઈએ અને એ પે ઓફ ડેફિનેટલી તમને થશે. એબ્સોલ્યુટલી. અને સાથે જ્યારે કોઈ ગેમ હોય કે આપણા ઇન્વેસ્ટમેન્ટ હોય, એક પ્લાન સ્ટ્રેટેજી ઘણી જરૂરિયાત હોતી હોય છે અને એ સ્ટ્રેટેજી તમને ડિસાઇડ કરશે કે તમે કઈ તરફ આગળ વધી શકશો. સ્ટ્રેટેજી કેવી રાખવી આપણે કહેતા હોઈએ છીએ કે એ તમારું એક પ્લાનિંગ કરવું જરૂરી હોતું હોય છે ઇન્વેસ્ટમેન્ટમાં અને એક સ્ટ્રેટેજી રાખવી જરૂરી હોતી હોય છે તમારા ગોલ્સને આધારિત. સિમિલરલી ગેમમાં પણ એવું જ થતું હોય છે કે નંબર 1 પર એક જ પ્લેયર આવે છે કે ટોસ જીતે અને ગ્રાઉન્ડના કેવી કન્ડિશન છે એ ટોસ એ પ્રમાણે જીતવો જોઈએ કે કરવું જોઈએ. જે રેન્ક વાઇઝ બધા પ્લેયર્સ આવતા હોય છે એનું પણ ઘણું મહત્ત્વ હોતું હોય છે.
કઈ રીતે આપણા ઇન્વેસ્ટમેન્ટ્સમાં એક સ્ટ્રેટેજી રાખવી જરૂરી છે? ક્રિકેટમાં એવું કહેવાય છે કે જે કોચ હોય એ સ્ટ્રેટેજી બનાવતો હોય આખા ટીમની કે કોણ ક્યાં રમશે, કયા રેન્ક પર આવશે, ક્યાં ફિલ્ડ કરશે, ક્યાં ફિલ્ડ કરશે, ક્યાં બોલિંગ કરશે, પહેલો કરશે કે પછી કરશે. અને ડેફિનેટલી ઘણા ફેક્ટર્સ હોય કે ભાઈ પીચ કેવી છે. સિમિલરલી ઇન્વેસ્ટમેન્ટ્સમાં પણ એવું જ છે. ત્યાં તમારે વચ્ચે તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ, ડેફિનેટલી તમારું ઇન્વેસ્ટમેન્ટ્સ તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ થ્રુ કર્યું, તમારો કોઈ ફાઇનાન્શિયલ કોચ છે, મેન્ટોર છે, જેને તમારી પાસે તમે એની પાસેથી સજેશન લો છો, તમારો એક પોર્ટફોલિયો બનાવો છો, પ્લાન બની ગયો, સાથે રિવ્યૂ, સ્ટ્રેટેજિકલી તમારે એને રિવ્યૂ કરતાં પણ જોવું જોઈએ કેવી રીતે પરફોર્મન્સ થઈ રહ્યું છે, માર્કેટ કન્ડિશન શું છે, પિચ કન્ડિશન શું છે, સિમિલરલી માર્કેટ કન્ડિશન શું છે, તમારા ઇન્વેસ્ટમેન્ટ એને ફેવર કરે છે કે નથી કરી રહ્યા. તમારે એને તમારો કોચ જે છે, ફાઇનાન્શિયલ કોચ હશે, એ તમને હેન્ડ હોલ્ડ કરશે, તમને કહેશે કે ભાઈ આ માર્કેટ સિચ્યુએશન આવી રહેવાની જ છે, આવું થવાનું જ છે, તો તમે આવી રીતે સ્ટ્રેટેજી કરો. ઘણી વખત છે ને આ લીગ્સમાં સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ આવતો હોય છે કે ભાઈ તમને એવી 10 મિનિટ 15 મિનિટ મળે જ્યાં તમે પાછું રીએસેમ્બલ થાવ અને તમારી સ્ટ્રેટેજીને એક વખત રિવ્યૂ કરો કે આ સ્ટ્રેટેજી પરફેક્ટ છે કે નહીં, હવેની જે ઓવર્સ આવવાની છે એમાં આપણી સ્ટ્રેટેજી કેવી રીતે હશે. સિમિલરલી રીતે ઇન્વેસ્ટમેન્ટ્સમાં પણ હવે રિવ્યૂ કરો કે ભાઈ આવનારા જે 3 વર્ષ છે, જે મારો ફાઇનાન્શિયલ ગોલ્સ છે એ એપ્રોચ થવાનો છે, શું મારી સ્ટ્રેટેજી મારે ચેન્જ કરવાની છે કે નહીં, હું અગર હેવીલી ઇક્વિટીમાં છું તો શું મારે ડેટમાં જવાનું છે કે નહીં. તો ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ્સમાં પણ સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ તમારો હોવો જોઈએ. તમારે બેસીને રિવ્યૂ કરવું જોઈએ, તમારો ફાઇનાન્શિયલ કોચ સાથે તમારે ડિસ્કશન કરવું જોઈએ કે ભાઈ હવે આ સિચ્યુએશનમાં મારે કેવા પગલાં નાખવાના છે અને જેવો બોલ આવશે એવી રીતે મારે બેટ ફરાવવાનું છે. જી, તો ટાઈમ ઇન અને ટાઈમ આઉટ સ્ટ્રેટેજી બંને જરૂરી છે કે કઈ રીતે એન્ટર થવાનું છે, ને જો તમારા ઇન્વેસ્ટમેન્ટ કામ નથી કરતા તો ક્યારે એક્ઝિટ પણ થઈ જવાનું છે. એટલે એ પણ યાદ રાખવાની આપણે જરૂરિયાત હોતી હોય છે. લાસ્ટલી એક ગુડ બિગિનિંગ, એટલે આપણે જ્યારે આપણો બેઝ બનાવતા હોય છે ઇન્વેસ્ટમેન્ટનો, અને એક જે આપણા ફંડામેન્ટલ્સ જો રાઇટ હોય તો એક ગુડ બેઝ બની જતો હોય છે. જે તમે ફાઇનાન્શિયલ આપણી જે જર્નીનો જે આપણે બેઝ કરતા હોઈએ કે ભાઈ ગોલ્સ પ્રમાણે કરો, તમારી જાતને સિક્યોર કરો, પહેલાં ઇમરજન્સી ફંડ રાખો અને ઇન્વેસ્ટમેન્ટ શરૂઆત કરો, ડાયવર્સિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ્સ કરો, એસેટ એલોકેશન બરાબર રાખો. આ એક પ્લાનિંગ સાથે આપણે ગુડ બિગિનિંગ સાથે આગળ વધતા હોય છે તો આપણો પોર્ટફોલિયો એક સરસ રીતે ઇમર્જ થઈને આવતો હોય છે. સિમિલરલી આપણે જોઈએ ક્રિકેટમાં બી કે પહેલો પ્લેયર આવ્યો ને જો આઉટ થઈ ગયો તો બધા નિરાશ થઈ જતા હોય છે. પણ ઇન્વેસ્ટમેન્ટમાં બી એવી નિરાશા કોઈ વખત જોવા મળતી હોય છે, પણ કઈ રીતે આપણે બેલેન્સ આઉટ કરી શકીએ? ક્રિકેટમાં છે ને એવું કહેવાય છે કે જે આપણે લીગ્સની વાત કરી તો લીગ્સમાં કેવું હોય કે T20 મેચ હોય, 20 ઓવરની મેચ હોય, એમાં પહેલી 5 ઓવર અને પહેલી 10 ઓવર બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. પહેલી 5 ઓવરમાં તમારે જ્યારે ફિલ્ડર્સ બધા ક્લોઝ સર્કલમાં છે તો તમે હિટ કરો છો અને મેક્સિમમ ટ્રાય કરો કે પહેલી 5 ઓવરમાં મારે વધારે રન થાય. એવી જ રીતે ઇન્વેસ્ટમેન્ટ્સમાં પણ છે. તમે તમારી કેરિયરની શરૂઆત જ્યારે કરો છો, તમે તમારું અર્નિંગ તમારું સ્ટાર્ટ તમે કર્યું છે ત્યારથી જ તમે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરી નાખો, ત્યાંથી જ તમારું થોડું કોન્ટ્રીબ્યુશન આપતા કરો. તમારા એક્સપેન્સીસ ઓછા છે તો કેટલું વધારે ને વધારે હું ઇન્વેસ્ટ કરું, કેટલું ને વધારે કોન્ટ્રીબ્યુશન હું મારા 25 વર્ષના ફેઝથી લઈને 40 વર્ષના ફેઝ સુધી હું વધારે ને વધારે ઇન્વેસ્ટમેન્ટ્સ કરું, તો મારી જે ઓવરઓલ પોર્ટફોલિયો છે એ સારો એવો બિલ્ડ થશે અને પછી એ રિટર્ન દેવામાં મને આગળ જઈને કામ કરશે. વેલ્થ ક્રિએશન જે મારું થવાનું છે એ મારા આવનારા વર્ષોમાં, પછીના વર્ષોમાં થવાનું છે. પણ શરૂઆતના જે છે, જે બિગિનિંગ જે છે એ મારી પ્રોપર હોવી જોઈએ. બેટ્સમેનના પોઈન્ટ ઓફ વ્યૂથી શરૂઆતના ઓવરોમાં મારે વધારે ને વધારે રન મારવાના છે. બોલર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી મને વધારે ને વધારે વિકેટ લેવાની છે. હું અગર 5 થી 10 ઓવરમાં વધારે ને વધારે વિકેટ લઈ લઉં તો મને પછી મોમેન્ટમ વધારે સારી રીતે મળશે અને હું એમને જલ્દી ઓલ આઉટ કરી શકીશ. અને અગર બેટિંગમાં હું વધારે ને વધારે રન, 20 ઓવરની મેચ છે તો મારા 50થી લઈને અગર 80 રન થઈ ગયા પહેલી 5 ઓવરમાં તો મને મોમેન્ટમ સારી મળશે. 50 ઓવરની મેચ છે તો એટલીસ્ટ મારે 150થી 200 રન અગર મારા પહેલા 25 ઓવરમાં થઈ ગયા તો મને સારી મોમેન્ટમ મળશે. એવી જ રીતે હું વધારે ને વધારે અગર હું શરૂઆતના વર્ષોમાં મારા કેરિયરના હું ઇન્વેસ્ટમેન્ટ કરતો જાઉં, ઇક્વિટીમાં એક્સપોઝર વધારે રાખતો જાઉં તો મને જે મારા પાછળના વર્ષો જે છે, મારું જે રિટાયરમેન્ટ છે એ બહુ જ હું સારી રીતે કરી શકું. સિમિલરલી ઇન્સ્યોરન્સના કેસમાં પણ હું જેટલું વહેલું મારા કેરિયરમાં હું ઇન્સ્યોરન્સ લઈ લઉં તો મારે પ્રીમિયમ ઓછું આપવું પડે, ઇન્સ્યોરન્સ મને જે સમ એશ્યોર્ડ છે એ વધારે મળી શકે અને મારું જે અગર અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થઈ ગયું તો મારા નોમિનીને, મારા ફેમિલીને એ પૈસા કામ લાગી શકે. એબ્સોલ્યુટલી. એટલે એક વેલ પ્લાન કરવું જોઈએ અને એ જ આપણે જે ક્રિકેટમાં આપણે જે જોતા હોય છે સ્ટ્રેટેજીઝ એ જ આપણી ઇન્વેસ્ટમેન્ટમાં પણ વાપરવાની રહેશે. એટલે આઈ થિંક આ ક્રિકેટથી આપણે સમજાવ્યું તો લોકો વધારે જલ્દી સમજી જશે, કારણ કે ક્રિકેટ
વધારે ઇમ્પોર્ટન્ટ હોતું હોય છે સમજવા માટે. પણ એ સાથે છે કે બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે લઈશું દર્શકોના સવાલોના જવાબ. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે વિરલભાઈ, એ છે કરણ પારેખનો. એમની આવક 7.25 લાખ રૂપિયા છે. તો એ પૂછી રહ્યા છે કે જૂના કે નવા ટેક્સ સ્લેબમાં હવે એમને ટ્રાન્સફર થવું જોઈએ? બહુ જ ક્વેશ્ચન્સો આવવાના છે. આવા કારણ કે હવે તમને 1 એપ્રિલથી લાગુ પડી લાગુ ગયું છે. આવી ગયો છે અને ડિફોલ્ટ છે. એટલે ડેફિનેટલી તમે ઓપ્શન હશે તમારી પાસે કે તમારે ભલે ડિફોલ્ટ છે પણ તમને ચેન્જ કરવું છે કે ભાઈ ઓલ્ડ રિજીમમાં જવું કે ન્યૂ રિજીમમાં જવું, એ તમે કરી શકો છો. 7.5 લાખ, 7.5 લાખની ઇન્કમ છે. ઓલ્ડ રિજીમ એ બહુ જ સારું રહેશે. ડિડક્શન્સ સારા એવા લઈ શકશે. 1.5 લાખનું નોર્મલ એટીસીમાં ડિડક્શન લઈ લેવું તો એ એમની ઇન્કમ અરાઉન્ડ 6 લાખ થઈ જશે. અને બીજા એડિશનલ જે પણ એમને HRA કદાચ અગર મળતું હશે કે પછી NPSમાં ઇન્વેસ્ટ કરવું હશે તો એડિશનલ ડિડક્શન્સ લઈને પણ એ એમની જે ઇન્કમ છે એ 5 લાખથી નીચે પણ કરી શકે છે. તો ઓલ્ડ જ એમના માટે વાયેબલ રહેશે. નવું વિચારવું પણ ન જોઈએ. એટલીસ્ટ એવું કેલ્ક્યુલેશન પ્રમાણે, મારું કેલ્ક્યુલેશન પ્રમાણે એવું મેં જોયું છે કે તમારી ઇન્કમ 15-20 લેક્સથી ઉપર જતી હોય ને વર્ષની, ત્યારે તમે પહેલાં વિચારવું જોઈએ આ સવાલ કે ભાઈ નવામાં જવું કે ઓલ્ડમાં. એનાથી ઓછું હોય ને તો તમારે સ્ટ્રેટ હવે ઓલ્ડમાં જ જતા રહેવાનું. ઓકે, તો હમણાં ઓલ્ડમાં જ રહેવાનું છે, કોઈ ચેન્જીસ કરવાના નથી. તમને વધારે ઓલ્ડ રેજીમ જ બેનિફિશિયલ થઈ પડશે. સાથે જ નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે અશોક રાણાનો આવ્યો છે. એ પૂછી રહ્યા છે કે હાલની સ્થિતિમાં ELSS અને PPF અને NPSના રોકાણ ચાલુ રાખવા જોઈએ કે નહીં? ઓફકોર્સ ચાલુ રાખવા જોઈએ, કારણ કે તમારે જવાબ. હા, ડેફિનેટલી ચાલુ રાખવા જોઈએ. ત્રણેયનું અલગ અલગ રીતે મેનેજ થાય છે. ELSS ઇક્વિટી એક્સપોઝર છે, PPF જે છે એ ડેટ એક્સપોઝર છે. બંનેનું એક્સપોઝર હોવું જ જોઈએ પોર્ટફોલિયોમાં. તમારી અગર એજ, મારું એક મેં કેલ્ક્યુલેશન કરેલું પ્રીતિબેન, કે એજ 25થી લઈને 40-45 સુધી છે ને, તમારે PPFનું કોન્ટ્રીબ્યુશન વધારે રાખવું જોઈએ અને 45થી 60 દરમિયાન તમારે PPFનું એક્સપોઝર વધારે રાખવું જોઈએ. એટલે સિમ્પલી અગર હું એને પુટ આઉટ કરું તો તમે 45 સુધી તમારે ઇક્વિટી, કારણ કે તમારી પાસે સમય સારો છે, તમે રિસ્ક લઈ શકો છો, એટલે ઇક્વિટીનું એક્સપોઝર વધારે. અને 45 to 60 તમે જેમ જેમ તમારા રિટાયરમેન્ટની નજીક જશો ત્યારે ડેટનું એક્સપોઝર વધારે, કારણ કે તમને એ ડેટ પણ એક ફિક્સ્ડ રિટર્ન અને ટેક્સ ફ્રી રિટર્ન્સ આપશે. અને ELSS આટલા જ વર્ષોમાં, માની લો 25થી લઈને 45 કે 25થી લઈને 40 સુધી, 15 વર્ષ સુધી ઇક્વિટી તમને સારું એવું આઉટપરફોર્મ કરીને રિટર્ન આપશે. ઓફકોર્સ. તો ELSS અને PPF અને NPS બધામાં તમે રોકાણ કરી શકો છો. તમને એક ટેક્સ એડવાન્ટેજ પણ મળશે અને ELSS અને PPFમાં તમને ઇક્વિટી અને ડેટનું પણ એક્સપોઝર મળશે. એટલે તમારા બધા જ રોકાણ ચાલુ રાખવા જોઈએ. પણ એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે. વિરલભાઈ, ઘણો આભાર તમારો આજે અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે, અને ઈમેલ પણ અમને કરી શકો છો money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપજો રજા. નમસ્કાર.